જેવ નમદાર ખેડૂતો. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. કાલે સરકારે જાહેરાત કરી, કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ, કે ભાઈ કાલે સોમવારે 11 તારીખે 11/11/2024ના રોજ આખા ગુજરાતની અંદર 160થી વધારે સેન્ટ્રલ ઉપર સિંગની ખરીદી શરૂ કરવાની છે ટેકાના ભાવે. પણ આજે મહુવા ગુજરાતમાં નંબર 1 10 ગણાતા યાર્ડનું એક નંબર યાર્ડ છે, એમ પણ મહુવાની અંદર આજે ટેકાના ભાવે કોઈ ખરીદી કરવામાં આવી નથી. એટલે ખેડૂતોને 1356 રૂપિયા 60 રૂપિયામાં જે સિંગ વેચાવાની હતી એ આજ ખેડૂતોને 900થી 1000 રૂપિયામાં વેચવી પડી મજબૂરીપૂર્વક. અને ખેડૂતોને આ મોટો એક માર પણ આ સરકારના આખા દર વર્ષે આવા ગટકડા જ હોય છે. એવડા મોટા યાર્ડની અંદર જો ખરીદી કરવાવાળા અને અહીંયા યાર્ડવાળા કે સરકાર લાવી ન શકતી હોય તો યાર્ડવાળાની કે યાર્ડના નેતાઓની ક્યાંક ને ક્યાંક મિલીભગત કે રમત છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. આજે અમને અત્યારે બહુ પૂછવામાં આવ્યું ત્યારે યાર્ડના સેક્રેટરીએ એમ કીધું કે ગુરુવારથી હવે લગભગ શરૂ થઈ છે. હજી તો લગભગ છે, આને કોઈ નક્કી નથી ક્યારે શરૂ કરશે. એટલે જો 2 દિવસમાં યાર્ડમાં ટેકાના ભાવે સિંગ ખરીદવામાં નહીં આવે તો બધા જોયા જકા પ્રોગ્રામો થશે. એટલે તમે ટેકાના ભાવ તો હાવ નીચામાં નીચા ભાવ છે, અને તમારે 2-2.5 હજારથી ઊંચા ભાવમાં સિંગ જો ખેડૂતોની વેચાય તો જ ખેડૂતોને 5 પૈસા મળે એમ છે. એમાં 1360 રૂપિયામાં લેવાની છે, એમાંય સરકાર આવા નવા ગટકડા કરે. હવે પાછા ખેડૂતોને 15 દિવસે પૈસા આવશે અને એમાં ચેકમાં આવશે એટલા થાય ને એમાં કંઈક જાતના ગટકડા કરશે. અને હજી જ્યારે વેચવા આવશે ત્યારે આ ગ્રેડની સિંગ નથી આ ગ્રેડની, અને છેલ્લે કરોડો રૂપિયાના ગોડાઉન જગી જાય ત્યારે એને કાંઈ નહીં નડે. અત્યારે ખેડૂતોની સિંગમાં 1% ભેજ હશે, પાછા એમાં ઘણા ગટકડા આવશે. એટલે સરકારને તંત્રને નેતાઓને અમારી ખુલ્લી ચેતવણી છે કે ભાઈ હવે તમે ખેડૂતોને લૂંટવાનું બંધ કરો, નહીંતર પછી આવનારા દિવસોમાં આંદોલનો જોયા છે થશે.